નાથ રમણ પ્રેષ્ઠ ક્વાસી ક્વાસી મહાભુજ દાસ્યાસ્તે કૃપણાયામે સખે દર્શય સન્નિધિ. બોલીએ શ્રી મદન મોહનજી મહારાજ કી જય હો. હરિ કૃષ્ણ મહારાજ કી જય હો. રણ છોડ રાય કી જય હો. મંચસ્થ બિરાજમાન સ્વામિનારાયણ સંપ્રદાયનું ગૌરવ, યુવા ગૌરવ, અમારા પરમ સ્નેહી, સ્નેહના ધાગે અમે જોડાયેલા છીએ એવા પૂજ્ય ચેરમેન સ્વામી ડૉક્ટર સંત સ્વામી, પૂજ્ય બાપુ સ્વામી, પૂજ્ય હરિકેશવ સ્વામી ને બધા સંતો યાત્રામાં છે, અને આસિસ્ટન્ટ કોઠારી પૂજ્ય પુરુષોત્તમ સ્વામી, સાથે બિરાજમાન સર્વ સંતો, અમારા પરમ સખા હરિકૃષ્ણ સ્વામી. સર્વના નામ નથી ખ્યાલ એટલે ક્ષમા માગું છું અને વિષય ઉપર આવું છું. બંધુઓ, મારે બે જ વાત તમને કરવી છે અને બે શબ્દો ઉપર કરવી છે. ભાવેશભાઈને જે દાતા છે ખાસ સાંભળે. આ દાસ ઉપર બહુ જ કૃપા અને કરુણા સંતોની છે, ખૂબ હેત છે, સંપ્રદાયનો હેત છે. વિશ્વ ભ્રમણ 25 દેશોમાં યાત્રા કરી, મહારાજના આશીર્વાદથી 26 જેલોમાં કથા કરી, 400 દિવસ જેલમાં રહ્યા વગર ગુને. બોલો જય સ્વામિનારાયણ. બહુ બધું જોયું છે અને ઓડ કન્ટ્રીઝમાં પણ કથા કરી છે. જાપાનમાં કરી, ટોક્યો ઓસાકામાં કરી, ચાઇના ગુંઝુમાં કરી છે. જાપાનમાં હું ગયો એટલે એક સ્કૂલમાં ઓસાકામાં અમે ગયા અને ત્યાં જોયું કે 5 ધોરણ સુધી સ્વામી કોઈ પણ પ્રકારની એક્ઝામ હોતી નથી. તો બાળકોને શું શીખવાડે છે? મેં કીધું ભાઈ એક્ઝામ તમે લેતા નથી તો વોટ યુ હેવ યુ ટીચ ટુ ઓલ ટાઈપ્સ ઓફ ચિલ્ડ્રન્સ. એટલે એ લોકોએ કહ્યું કે મહારાજ, ત્યાં મારવાડી સમાજ છે, વડોદરાના ઝવેરી છે, 100 વર્ષ જૂના ગયેલા. એમને કીધું કે અમે બાળકોને પોતું કરતા શીખવાડીએ, મોટાનો આદર કરતા શીખવાડીએ, કપડાં કેમ વાળવા એ શીખવાડીએ, ટોયલેટ કેમ સાફ કરવું એ શીખવાડીએ. આ એ દેશ શીખવાડે છે જે ડેવલપ કન્ટ્રીમાં છે. આજ એ જ પરંપરા ગુરુકુળની, એ સદવિદ્યા આપણા સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓના ગુરુકુળમાં એ જ પરંપરા દ્વારા શિક્ષણ આપવામાં આવે છે. હું બે શબ્દ ઉપર ટૂંકી વાત કરીશ, સદવિદ્યા અને સેવા યજ્ઞ. આ બે શબ્દ ઉપર છે ને કાર્યક્રમ આખો. વોટ ડિફરન્સ બિટવીન ધીસ ટુ થિંગ્સ આઈ વોન્ટ ટુ સે યુ. સદ એટલે સાધુ. ખાલી વિદ્યા એટલે શું? જ્ઞાન, નોલેજ. એ અર્બન પણ હોઈ શકે, અનેક પ્રકારનું નોલેજ હોઈ શકે. જો સ્વામી જેમ વાત કરતા હતા, ખાલી નોલેજ હોય ને, ખાલી વિદ્યા હોય ને તો એ ટેરરિસ્ટ પણ બને કે નહીં? આપણે જોયું છે બોમ્બ બનાવવામાં ટેરરિસ્ટો બુદ્ધિમાન બધા ડૉક્ટર હોય. દિલ્હીમાં હમણાં ડૉક્ટર પકડાય, એ વિદ્યા પ્રાપ્ત કરી. પણ આ સ્થાન છે ને સદવિદ્યાનું છે. વિદ્યા તમે કદાચ અર્બન સ્કૂલોમાં, બહુ મોટા પૈસા લેતી સ્કૂલોમાં વિદ્યા મળી શકે, પણ ભાવેશભાઈ, વિદ્યાની આગળ તમે જેનો હાથ પકડ્યો ને એ સદ. સદ એટલે શું? સદ એટલે સાધુ. આ સાધુ અને વિદ્યા ભેગા થાય ને એટલે એવા બાળકનું નિર્માણ થાય કે જે આ ભારતને આગળ ચરમસીમા સુધી ઉત્તુંગ શિખર ઉપર લઈ જઈ શકે. એવો સંસ્કારી બાળક સદવિદ્યાથી જન્મે છે. બીજી વાત, સેવા યજ્ઞ. હવે આ સેવા યજ્ઞ થયો, બહુ મોટી વાત. મેં તો ગઈકાલ રાત્રે અમારા મિત્ર હરિકૃષ્ણ સ્વામીને અમે તો બધા, મેં તો બેગ ખોલી અંદર રેક્ઝિન જોયું. એકચ્યુઅલી આ 2000ની કીટ મને લાગતી નથી. આ કીટ ઓછામાં ઓછી 4000ની હશે, કારણ કે આવી બેગ જ 1200 રૂપિયાની મળે છે.
ઇટ્સ નોટ એ બેકપેક. આ તો લેપટોપ બેગ છે, હાઈ ક્વોલિટી છે. જીએસએમ પેપર પણ મેં ચેક કર્યું, 50 ઉપરનું આજુબાજુનું જીએસએમનું પેપર છે. ઇટ્સ નોટ સ્મોલ થિંગ્સ રાઇટ નાઉ હિયર. આ 8000 બાળકોની જે સેવા છે ને, આવી સેવા ઘણી સંસ્થાઓને કરવામાં આખું જીવન જતું રહે. પણ શું કામ સ્વામિનારાયણ સંપ્રદાય અને સ્વામિનારાયણ સંપ્રદાયનો સાધુ જે બીજી સંસ્થાઓને વર્ષો વીતે એ કામ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર દર મહિને પૂનમે થતા જાય છે મહારાજ. આનું કારણ શું? કારણ કે સાધુ છે ને એ લિપ્ત નથી. અમારા ચેરમેન સ્વામી કે કોઈ પણ અમારા અનેક સંસ્થાઓ છે, પહેરવાનું તો 500 રૂપિયાનું ગાતર્યું જ મહારાજ, એમાં ઇસ્ત્રી ન હોય. હે, આ સેવા યજ્ઞ છે. બીજી વાત ખાસ મારે કહેવી છે કે આ ઘટના બની કેવી રીતે, મને થોડું વિચાર આવે બેઠા બેઠા, હું કહી દઉં. સૌથી પહેલા ભાવેશભાઈ ને રાજુભાઈ ને દિવ્યભાઈના મનમાં સદવિચાર આવ્યો કે આવું કંઈક કરવું છે. પછી વડીલોના આશીર્વાદથી સદવૃત્તિ દ્રઢ થઈ કે ભાઈ કરવું તો છે, પણ કેવી રીતે? સદવિચાર, સદવૃત્તિ. પછી ત્રીજી વસ્તુ શું આવી? સદવિત્તજા આવે. ધન જોઈએ ને. 3 વસ્તુ તમારી પાસે હતી જરૂર, પણ મહારાજ એટલી વસ્તુ યાદ રાખો કે આ 3 તમારી પાસે હોય, 3 ઘણા પાસે હોય, ઘણા હશે સેવા કરવા વાળા, પણ તમે ભાગ્યશાળી એટલે છો કે આ 3 વસ્તુની સાથે તમને સાધુનો સદહસ્ત મળ્યો. સાધુનો સદહસ્ત આ 3 વસ્તુને ભેગો થયો એટલે આ સેવા યજ્ઞ થયો મહારાજ. આ સેવા યજ્ઞ એનું પરિણામ છે. અને બીજી એક વાત, હમણાં સ્વામીએ જેમ કીધું કે ભાઈ પૂનમે કાર્યક્રમ બદલાશે, પણ યજમાન એક છે. ભાવેશભાઈ તમે છો. હવે આ તમને હું એક અમારા ધર્મ જગતની વાત છે હું કહેતો ચાલું કે ધર્મ જગતમાં કેવું હોય, અમારે વ્યાસપીઠ એની એ હોય, સ્ટેજ એનું એ હોય, વક્તા એના એ હોય, પણ યજમાન તો બદલાતા જ હોય. કારણ કે યજમાનની એવી ક્ષમતા કે એવો ભાવ ના હોય કે બધો એક જ યજમાન બધી કથાઓ બધું આયોજન ને બધી સેવા કરે. પણ તમારું તો ભાગ્ય બલિરાજા જેવું નીકળ્યું મહારાજ. આવો પહેલો યજમાન મેં અહીંયા જોયો છે કે મારા સ્ટેજ બદલાશે પણ યજમાન એનો એ રહેશે. સ્વર અને પ્રણામ અને ખૂબ આનંદ વ્યક્ત કરીએ છીએ અને ખૂબ ભાલના બાલ ઉપર જે સંતોનો વાલ વરસ્યો છે એનો ખૂબ રાજીપો છે. સર્વને પ્રણામ. જય સ્વામિનારાયણ.